જસદણના જડિયા મહાદેવના મહંત અને ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો। રાજકોટના જસદણ પંથકમાં દીપડાનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે। શિકારની શોધમાં ફરતો દીપડો જસદણના જડિયા મહાદેવ મંદિર સુધી પહોંચી ગયો હતો। ભૂખ્યા આદમખોરે મહાદેવના મંદિરના મહંત અને ખેડૂત પર હુમલો કર્યો હતો, જેથી બંને લોહીલુહાણ થઈ ગયા હતા। દીપડો વહેલી સવારે મંદિરમાં ત્રાટક્યો હતો। જાણે મંદિરમાં દર્શન કરવા આવ્યો હોય તેમ મંદિરના મહંત આરતી કરી રહ્યા હતા, ત્યારે દીપડાએ મહંતના ગળાના અને છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્યારે જ મહંતને બચાવવા ખેડૂત વચ્ચે પડતા ખેડૂત પર પણ હુમલો કર્યો હતો। બાદમાં ફરાર થઈ ગયો હતો। લોહીલુહાણ હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। ત્યારે દીપડાને પકડી પાડવા માટે પાંજરા મૂકી કવાયત શરૂ કરાઈ છે। ડાંગ જિલ્લામાં શાળાના નવીન બાંધકામને લઈને ગ્રામજનોમાં આક્રોશ। ડાંગ જિલ્લાના બરમિયાવાડ ગામે પ્રાથમિક શાળાના નવા બાંધકામને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો છે। કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં નવી શાળા બની રહી છે, ત્યારે શાળાનું નવું બાંધકામ હલકી ગુણવત્તાનું થતું હોવાના આરોપ સાથે ગ્રામજનો બાંધકામ સાઇટ પર પહોંચ્યા હતા। નવા બાંધકામમાં યોગ્ય મટીરીયલનો ઉપયોગ ન થતો હોવાનો ગ્રામજનોએ આરોપ મૂક્યો છે, જેને લઈને ગ્રામજનોએ કામ અટકાવીને વિરોધ કર્યો। બાળકોના ભવિષ્યની ચિંતા કરી જીવનું જોખમ હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા ગ્રામજનોએ માંગ કરી। યોગ્ય મટીરીયલનો વપરાશ નહીં થાય તો કામ અટકાવવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં માતા અને પુત્રી પહેલા માળેથી નીચે પટકાયા। માતા અને પુત્રી નવનિર્મિત મકાન જોવા પહેલા માળે ગયા હતા। દરમિયાન ઉપરની તરફ જોવા જતા પુત્રી નીચે પટકાઈ હતી। પુત્રીને બચાવવા માતાએ હાથ લાંબો કરતા તે પણ પટકાયા હતા, જેથી માતાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું। દ્વારકામાં ફરી એકવાર આખલા આતંક સામે આવ્યો। ગોમતી ઘાટ નજીક લોકો ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે 5 આખલા દોડાદોડી કરતા આવતા નાસભાગ મચી ગઈ હતી। માંડ યાત્રિકોના જીવ બચ્યા હતા। બીજી તરફ સુરતના પાડેસરાના તૃપ્તિનગરમાં રખડતા શ્વાને યુવતી પર કર્યો હુમલો। હાથ અને પગના ભાગે બચકા ભરી લેતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી। ગીર સોમનાથના ઉનાના ગીર ગઢડા બાયપાસ પાસે સિંહો લટાર મારવા નીકળ્યા। રાતના સમયે 3 જેટલા સિંહો રસ્તા પર પસાર થતા જોવા મળ્યા। એક કાર ચાલકે આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું। સુરતના યોગી ચોક વિસ્તારમાં મોડી રાત્રે દારૂના નશામાં રિક્ષા ચલાવતા હંગામો થયો। રિક્ષા ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 2 થી 3 લોકોને અડફેટે લીધા। સુરેન્દ્રનગરના દસાડાના નાવિયાણીની ખાનગી કંપનીની કેન્ટીનના ભોજનમાંથી ગરોળી નીકળી હતી। ગરોળીવાળું ભોજન લીધા બાદ 30 કર્મચારીને ઝાડા ઉલટી થતા હોસ્પિટલે ખસેડાયા। વડોદરા નજીક ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો। અનગઢ રેલવે ટ્રેક પર કોલ્ડ ફાયરના ટેટા મૂકી ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો। કોલ્ડ ફાયરના ફૂટેલા ટેટા મુકાયાની જાણ થતાં પોલીસને જાણ કરાઈ। એફએસએલની મદદથી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ। દાહોદના સંજેલીના હીરાલામાં તસ્કરોનો આતંક સામે આવ્યો। હિરોલા ગામમાં કરિયાણાની દુકાનમાં દિવાલમાં બાકુર ઉપાડી ચોરી થઈ। દિલ્હીની એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। કહ્યું, આ ઇન્ટરનેશનલ સમિટમાં અનેક વૈશ્વિક લીડર જોડાયા હતા, તેને જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન આણંદ શહેરની મુલાકાતે આવ્યા। આણંદ શહેરમાં આવેલી સંસ્થાની હિલેરી ક્લિન્ટને મુલાકાત લીધી। ગીર સોમનાથના ખાપટ ગામની મફત પ્લોટ ફાળવણી મામલે વિવાદ ઉગ્ર બન્યો। ખાપટ ગ્રામ પંચાયત દ્વારા જરૂરિયાતમંદને 195 પ્લોટ ફાળવાયા હતા। સાંસદ અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં પ્લોટોની સનદ વિતરણ કરાઈ હતી। પ્લોટ ફાળવણી બાદ અનુસૂચિત સમાજે કર્યા હતા ભેદભાવના આરોપ। વિરોધને પગલે તંત્રએ તમામ 195 પ્લોટ ફરીથી ડ્રોની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો। હવે ડ્રોના નિર્ણયથી અગાઉ સનદ મેળવનાર 100 થી વધુ પ્લોટ ધારકોમાં રોષ ફાટી નીકળ્યો। પ્લોટ ધારકો ઉના પ્રાંત કચેરીએ પહોંચીને આવેદન આપ્યું। વર્તમાન ફાળવણી યોગ્ય છે અને તેમાં ફેરફાર ન કરવા રજૂઆત કરી। લાખણીના આગથડા ધુણસોલથી ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ બદતર બનતા અકસ્માતનો ઝોન બન્યો। બનાસકાંઠામાં રસ્તાઓની બિસ્માર હાલત હવે જનતા માટે જીવનું જોખમ બની રહી છે। લાખણીના આગથડા ધુણસોલથી ધાનેરાને જોડતો 27 કિલોમીટરનો મુખ્ય માર્ગ અકસ્માતનું કેન્દ્ર બન્યું છે। વર્ષ 2024માં 44.56 કરોડના ખર્ચે ડબલ લેન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે વાતને 2.5 વર્ષ થયા, પરંતુ હજુ સુધી કામ અધૂરું છે। ઠેર ઠેર રોડ ખોદીને મૂકી દેવાયો છે, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। આ રોડ પર શ્રદ્ધાળુઓની અવરજવર વધુ રહે છે, ત્યારે વારંવાર અકસ્માત થવાનો ભય રહે છે। મુશ્કેલી અહીં જ અટકતી નથી। ગામડાના પશુપાલકો માટે ડેરીએ દૂધ પહોંચાડવું પણ હવે એક પડકાર બની ગયું છે। તેથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની મનસ્વી કામગીરીના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે। ત્યારે હવે આ રોડ તંત્ર ક્યારે બનાવશે તે જોવું રહ્યું। 24 કલાક બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે।
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જે આફતના વાદળો ઘેરાયા હતા તે હવે દૂર થઈ ગયા છે. એટલે કે હવે માવઠાના કોઈ એંધાણ નથી. બીજી તરફ ઉનાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને આખો દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા હવામાન સ્થિર રહેવાની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ મહત્તમ તાપમાન સરેરાશ 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની ઘટ જોવા મળી શકે છે. कल वेस्टर्न डिस्टर्बेंस के प्रभाव से गुजरात रीजन में छिटपुट स्थानों पर बारिश हुई है. अभी जो वेस्टर्न डिस्टर्बेंस था वो लेस मार्क हो गया है, तो अगले 7 दिन में उम्मीद करते हैं कि मौसम आमतौर पे गुजरात राज्य में शुष्क रहेगा. मिनिमम की बात करें तो वो भी 9 लाख 24 घंटे में, उसके बाद 2 से 3 डिग्री गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में. ગીર સોમનાથના જાવંત્રી ગામે જમીન વિવાદને લઈને 2 પરિવાર ઝઘડ્યા, ફાયરિંગ કરી ઘર સળગાવ્યું. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવત સાર્થક થાય તેવી ઘટના બની ગીર સોમનાથના જાવંત્રી ગામે, જ્યાં 2 પરિવાર વચ્ચે 54 વીઘા જમીનની માલિકીને લઈને ચાલી રહેલા વિવાદમાં ફાયરિંગ અને આગજનીની ઘટના બની. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. માહિતી અનુસાર બંને પરિવારો વચ્ચેનો જમીન વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તાજેતરમાં કોર્ટનો ચુકાદો એક પરિવારની તરફેણમાં આવ્યો. કોર્ટમાં પોલીસની હાજરીમાં જમીનનો કબજો વિજેતા પક્ષને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિકના જણાવ્યા મુજબ ચુકાદાથી નારાજ બનેલા સામે પક્ષના 15 થી વધુ લોકોએ મોડી રાત્રે વિજેતા પરિવારના કાચા મકાન પર હુમલો કર્યો. પરિવારના સભ્યો પર ફાયરિંગ કરાયું અને ત્યારબાદ મકાનને આગ ચાપી દેવામાં આવી હતી. જે સમયે ઘરમાં 8 લોકો જમવા બેઠા હતા. 7 લોકો સમયસર બહાર નીકળી ગયા, પરંતુ એક વૃદ્ધા બહાર ન નીકળી શકતા આગમાં દાઝી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં ગામ લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં તાલાલા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી. બનાસકાંઠામાં કેનાલમાં 40 મીટરથી મોટું ગાબડું પડતા પાસની નદીમાં આવ્યું પૂર. નર્મદા નિગમના અધિકારીઓના પાપે જુઓ જળતાંડવના દ્રશ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ભર શિયાળે ખાલીખમ તળાવો પાણીથી લથપથનું કારણ છે ભ્રષ્ટાચારનું ગાબડું. બનાસકાંઠામાં દાંતીવાડા ડેમના ગેટ નજીક આવેલી કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું મોટું ગાબડું પડતા અફરાતફરી મચી ગઈ. કેનાલ તૂટી જતા સેકન્ડોમાં લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવાની ફરજ પડી. ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ ગાબડું પૂરવા માટે યુદ્ધના ધોરણે મથામણ કરી રહ્યા છે. ગાબડું પડતા જ આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો. દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં આવી ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે. ખાલી નદીમાં પાણી છોડાતા ભર શિયાળે નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભાવનગરના ચિત્રા જીઆઈડીસીમાં આગથી અફરાતફરી. ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જેકે ટાયર્સના સ્ટોરેજ ગોડાઉન તેમજ લક્ષ્મી ફરસાણના યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંદાજે 70 ફાયર જવાનોએ 2.5 લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવી 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પશ્ચિમ ઝોનલની ટીમે તેને મેજર ફાયર જાહેર કરી હેડક્વાર્ટર પાસેથી વધારાની મદદ માંગવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. જોકે ટાયરના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. વિકરાળ આગના કારણે અફરાતફરી મચી. મોટા પાયે માલ સામાન બળીને ખાખ થઈ ગયો. આ તરફ મોરબીના પ્લાસ્ટિકના કારખાનામાં આગનું તાંડવ જોવા મળ્યું તો ભાવનગરમાં મેડિકલ એજન્સી અને હોસ્પિટલમાં આગથી દોડધામ. મોરબીના રાજપર રોડ પર આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઉન્નતિ પ્લાસ્ટો નામના કારખાનામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. આગ એટલી ભયાનક હતી કે રાજકોટથી પણ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી. કારખાનામાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ. મોરબી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. કારખાનામાં રહેલો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આ તરફ ભાવનગરમાં મેડિકલ એજન્સી અને હોસ્પિટલમાં આગ લાગી હતી. સીતારામ હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા એજન્સીમાં રહેલી તમામ દવાઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. હોસ્પિટલની અંદર પણ મોટું નુકસાન થયું. મોટા પાયે ડિમોલેશનની તૈયારી. પોલીસના ધાડે ધાડા ઉતર્યા. 2 દિવસમાં ઘર ખાલી કરવા સૂચના. 21 જેસીબી, 2 હિટાચી, 38 ગેસ કટર, 26 ટ્રેક્ટર, 18 ટ્રેક્ટર બ્રેકર, 150 થી વધુ મજૂરો અને 2500 પોલીસ જવાનો સાથે પોલીસના ધાડે ધાડા ઉતારી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરાશે મહા ડિમોલેશન અભિયાન.
1489 થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 1200 થી વધુ અને પોલીસ વિભાગના 1500 થી વધુ અધિકારીઓ કર્મચારીઓ એકત્ર થયા. સાથે જ કોર્પોરેશનના 3 ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી ગયા છે. ડિમોલેશન પહેલા પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવ્યા. સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજના 6 વાગ્યા સુધી ચાલી. જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી ગલીઓમાં જઈ કોર્પોરેશન અને પોલીસની ટુકડી લોકોને દબાણ ખાલી કરવા જણાવી રહી હતી. ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને આગામી 2 દિવસમાં મકાન ખાલી કરવા સૂચના આપી દીધી છે. અન્યથા કોઈ જાનમાલને નુકસાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં એવો સ્પષ્ટ સંદેશ પણ આપી દેવામાં આવ્યો છે. જે બાદ 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1489 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરાશે. બીજી તરફ તંત્રની કામગીરીને લઈને જે લોકો બેઘર થવાના છે તેઓ ચિંતામાં મુકાયા છે. હવે ક્યાં જીવન પસાર કરવું તેને લઈને પ્રશ્ન ઉભો થયો છે. સ્થાનિકોએ જણાવ્યું કે રાતના સમયે ઊંઘ નથી આવતી. અમારા પર ભલે બુલડોઝર ફેરવી દે પણ મકાન ખાલી કરવાના નથી. છેલ્લા 60 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ. હવે અમે ક્યાં જઈએ? સાથે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિક મહિલાઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચી હતી. પોલીસ દ્વારા મહિલાઓને પરત મોકલવામાં આવી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ગુજરાત ભાજપના નેતાઓને આપ્યો મંત્ર. 3 દિવસ ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પ્રથમ દિવસે અમદાવાદમાં સભાઓ અને બેઠકો કરી હતી. બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને વહેલી સવારે 6 વાગે સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું હતું. નદી કિનારે યુવકો સાથે નાસ્તો કરીને વાતચીત કરી. તેની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. જે બાદ નીતિન નબીન ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચ્યા. અહીં ભદ્રકાળી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી. માતાજીની ચલિત પ્રતિમા અને પાદુકાની પૂજા સાથે વરદ હસ્તનું પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવી. બીજી તરફ સાંજે નીતિન નબીન ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા. અહીં સીએમ સહિતનાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રદેશ ભાજપના મુખ્ય હોદ્દેદાર તેમજ શહેર જિલ્લાના અધ્યક્ષ અને મહામંત્રીઓ સાથે બેઠક કરી ક્લાસ લીધા. સ્થાનિક ચૂંટણીને લઈને મંત્ર આપ્યો. બૂથ ડેટા અને લોકસંપર્કના મુદ્દા પર મંથન થયું. તો પ્રવાસના ત્રીજા દિવસે 22 ફેબ્રુઆરી રવિવારે નીતિન નબીન અમદાવાદના ખાડિયા ખાતે સવારે 10:45 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને નિહાળશે. બપોરે 12:30 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. કીર્તિ પટેલના ત્રાસથી જૂનાગઢના યુવકે 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો. નોંધાઈ ફરિયાદ. વિવાદિત કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જૂનાગઢના એક યુવકે સાધુ સંતોના સમર્થનમાં અને કીર્તિ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવો ભારે પડ્યો. કેમ કે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યા બાદ કીર્તિ પટેલ સહિત 4 થી 5 લોકોએ આ જૂનાગઢના યુવકને ધમકાવ્યો હતો, જેથી તેણે જેતપુરમાં આપઘાતનો પ્રયાસ કર્યો. કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી જૂનાગઢના યુવકે જેતપુરમાં ફિનાઇલ ગટગટાવ્યું. મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા યુટ્યુબરે કીર્તિ પટેલનો વિરોધ કરતો વિડીયો બનાવ્યો હતો. ઉશ્કેરાઈને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડાએ યુવક પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી. આરોપીઓએ વિડીયો હટાવી લેવા દબાણ કરી યુવકને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપીઓએ ઘરે આવી જવાની ધમકી આપતા ડરી ગયેલા યુવકે પહેલા પોતાના ઘરે અને બાદમાં જેતપુર નવાગઢમાં ભાદરના પુલ પાસે બીજી વાર ફિનાઇલ પી લીધું. જેને લઈને જેતપુર ઉદ્યોગનગર પોલીસે કીર્તિ પટેલ સહિત 5 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે મોબાઈલ લોકેશન અને વોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ડીજે વગાડવા મુદ્દે બબાલ થતા જાન દુલ્હન લીધા વગર વડોદરા પરત ફરી. અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં રાત્રે લગ્ન પ્રસંગને લઈને શરણાઈઓ ગુંજી રહી હતી. ઢોલ નગારા વાગી રહ્યા હતા. ડીજેના તાલે વડોદરાથી જાન લઈને આવેલા જાનૈયાઓ ઝૂમી રહ્યા હતા. ત્યારે જ ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હોવાની ફરિયાદ સાથે કેટલાક લોકો ડીજે બંધ કરાવવા આવતા લગ્નનો મંડપ જંગમાં પરિવર્તિત થઈ ગયો હતો. બંને જૂથ વચ્ચે બોલાચાલી ઝપાઝપીમાં પરિવર્તિત થઈ ગઈ. ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. 2 કાર અને અનેક બાઇકમાં તોડફોડ કરી.
લગ્નના મંડપે પહોંચેલા વરઘોડા પર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી. જાનૈયાઓ સહિતના મહેમાનો જીવ બચાવવા ભાગમભાગ કરતા નજરે પડ્યા. જીવ બચાવવા જાનૈયાઓ માંડવિયાઓ સુરક્ષિત જગ્યાએ છુપાઈ ગયા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દુલ્હનને લીધા વગર જ જાન વડોદરા પરત ફરી. ઘટનાની જાણ થતા ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો કાબૂમાં લીધો. પોલીસે એક સગીર સહિત 7 આરોપીની ધરપકડ કરી. જેના લગ્ન હતા તે યુવતીના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ન્યાયની માંગ કરી રહ્યા છે. તો ઘટનાને લઈ વીએચપીના નેતાઓ કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. તો પોલીસ અધિકારીએ પણ આ મામલે જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી છે. એઆઈ મુદ્દે કરેલા વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. રાહુલ ગાંધીના નિવેદનથી રોષે ભરાયેલા રાજકોટ જિલ્લા અને શહેર યુવા ભાજપ મોરચા દ્વારા કાઢવામાં આવેલી રેલી કોંગ્રેસ કાર્યાલય પહોંચતા વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસના કાર્યકરો પણ સામે પક્ષે મેદાને આવ્યા હતા. બંને પક્ષના કાર્યકરો બેરિકેડ્સ પર ચડી ગયા હતા અને એકબીજાની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. થોડી જ વારમાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ જેવી સ્થિતિ નિર્માણ પામી. ઉશ્કેરાયેલા કાર્યકરોને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને સ્થિતિ થાળે પાડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ભાજપના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ બસમાં બેસાડી સ્થળ પરથી ખસેડ્યા હતા. જોકે ભાજપના કાર્યકરો ગયા બાદ પણ કોંગ્રેસના કાર્યકરોનો રોષ શાંત ન પડ્યો. કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડ્સ આડા પાડીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું અને પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી. અંતે પોલીસે સમજાવટથી કોંગ્રેસના કાર્યકરોને પાછા વાળ્યા. હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો. હાલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો છે તે સામસામે આવ્યા છે. ખાસ કરીને આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે અત્યારે ભાજપના કાર્યકરો છે તે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ અહીંયા બંગડી પણ બતાવવામાં આવી રહી છે. બેન, શું કહેશો? બંગડી બતાવો. અરે મહિલાઓને આગળ કરીને વિરોધ કરવા આવ્યા છે. મહિલાઓને આગળ કરે છે. મહિલા કાર્યકર્તાને આગળ કરે છે. તમને શરમ આવવી જોઈએ. તમને બીક લાગે છે. વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગળ જે ભાજપના કાર્યકરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય. કિસકે જેલમાં કાર્યકર્તા જઈ રહ્યું છે. જે રીતના અત્યારે જે રીતના રાજકોટ ખાતે અત્યારે ઉગ્ર વિરોધના દ્રશ્યો પણ સર્જાયા છે. જે રાજકોટ જે છે રાજકોટ અત્યારે પોલીસ છે તે જે છે સમગ્ર મામલો એક બાજુ ખાડે પડી રહી છે. બીજી તરફ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે છે એ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત એઆઈ સમિટનો વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો, જેના પડઘા હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં સુરતના અઠવા ગેટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના પુતળાનું દહન કર્યું હતું. અઠવા ગેટ ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તો અમદાવાદમાં પણ ભાજપે વિરોધ કર્યો હતો. અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભાજપ યુવા મોરચાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું.